પીસીએલના કસ્ટમર કેર સેન્ટરમાં ઊંઘતા ઝડપાયેલા કર્મચારીઓ મુદ્દે હવે કાર્યવાહી કરવામાં આવી છે। કસ્ટમર કેર સેન્ટરના નાઇટ સુપરવાઇઝર ભરત પટેલની હકાલપટ્ટી કરી દેવામાં આવી। કસ્ટમર કેર સેન્ટરમાં ટેબલ ખુરશી પર ઊંઘતા ઝડપાયા હતા કર્મચારીઓ, જેના કારણે સુપરવાઇઝર જે છે તેની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં એજન્સીના કર્મચારીઓની બેદરકારી પણ અહીંયા સામે આવી છે। તો રાજકોટમાં પીજીવીસીએલના જે સામૂહિક ઊંઘ કાંડનો મામલો છે તેમાં સુપરવાઇઝરની આખરે હકાલપટ્ટી કરી લેવામાં આવી છે। પીજીવીસીએલના કસ્ટમર કેર સેન્ટરમાં કર્મચારીઓ ટેબલ ખુરશી પર ઊંઘતા ઝડપાયા હતા, તેનો વિડીયો પણ સામે આવ્યો હતો। ત્યારે પ્રાથમિક તપાસમાં એજન્સીના કર્મચારીઓની બેદરકારી હોવાથી નાઇટ સુપરવાઇઝરની હકાલપટ્ટી કરી લેવામાં આવી છે। ફરજ પટેલને ફરજમાંથી હાલમાં તેની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે। મયુર સરવૈયા જોડાઈ ગયા છે। મયુર, કસ્ટમર કેર હોય છે કે કસ્ટમર એટલે કે જે ગ્રાહકો હોય તેમની મદદ કરી શકે, પરંતુ અહીંયા તો કર્મચારીઓ જ પોતે ઊંઘી રહ્યા છે। શું વિગતો સામે આવી, શું અપડેટ છે આ ઘટનામાં? બિલકુલ 5 દિવસ પહેલાની આ ઘટના છે કે પીજીવીસીએલમાં સામૂહિક ઊંઘકાંડ મામલો જે છે સામે આવ્યો હતો। જે રાત્રિના જે કર્મચારીઓ હોય છે પીજીવીસીએલ કસ્ટમર કેરના, કે જ્યાં રાત્રિમાં સામૂહિક સૂતા હોવાનો વિડીયો જે છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો અને હવે ઊંઘકાંડ મામલે જે છે તે કાર્યવાહી પીજીવીસીએલ દ્વારા કરવામાં આવી છે। સુપરવાઇઝરની સમગ્ર મામલે ઘટનામાં પ્રાથમિક તપાસની અંદર બેદરકારી સામે આવતા તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે। પીજીવીસીએલ કસ્ટમર કેર સેન્ટરના કર્મચારીઓ ટેબલ ખુરશી પર ઊંઘતા ઝડપાયા હતા અને પ્રાથમિક તપાસ જે છે તે પીજીવીસીએલ દ્વારા સોંપવામાં આવી હતી। ત્યારે એજન્સીના કર્મચારીઓની બેદરકારી હોવાથી નાઇટ સુપરવાઇઝરની હકાલપટ્ટી જે છે તે કરવામાં આવી છે। ભરત પટેલને ફરજમાંથી પાણી આપી અને અત્યારે હકાલપટ્ટી કરવામાં આવી છે। આભાર મયુર તમામ વિગતો માટે।